Hello friends, Unit 1. I will be that Activity 3. A. Read the following passage. નીચેનો પેરેગ્રાફ વાંચો. અહીંયા આ લેસનમાં આપણે મોડલ વર્બ્સ કેન, શુડ જોઈશું. કેન અને શુડનો ઉપયોગ શીખવાનો છે. જોન ઇઝ એન એક્રોબેટ. એક્રોબેટ મીન્સ જેની હાઇટ ઓછી હોય એ થીંગણો માણસ કહી શકાય. હી વર્ક્સ ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. હી પ્રેક્ટિસ વેરી હાર્ડ ફોર હિઝ શો. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ. તે ઊંચા હિંચકા પર પરફોર્મ કરી શકે છે. હી કેન રાઇડ મોનોસાયકલ. હી કેન વોક ઓન અ રોપ એટ અ ગ્રેટ હાઇટ. But he cannot ride a horse, he cannot jump through the fire ring, he cannot play trick like joker. તો અહીંયા now complete the sentence. અહીંયા આપણે આપેલું છે જોન શું કરી શકે છે અને શું નથી કરી શકતો. he can, he can, he can, he cannot, he cannot, he cannot. આપણને ઉપર જ્યાં જ્યાં કેન આપેલું છે ત્યાં આપણે અંડરલાઇન કરીશું. તો અહીંયા આ પેરેગ્રાફ છે, પહેલાં કેનવાળું જોઈશું. તો અહીંયા 3 સેન્ટેન્સ. હી કેન પરફોર્મ ઓન અ હાઈ સ્વિંગ, હી કેન રાઇડ અ મોનોસાયકલ, હી કેન વોક ઓન અ રોપ એટ ધ ગ્રેટ હાઇટ. તે ત્રણેય સેન્ટેન્સ કેનવાળામાં અહીંયા લખવા. પછી હી કેન નોટ રાઇડ અ હોર્સ, હી કેન નોટ જમ્પ થ્રુ ફાયર રિંગ, હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઇક જોકર, જે અહીંયા લખવા. આ રીતે આપણું ટેબલ કમ્પ્લીટ કરવું. સેકન્ડ છે વર્ક ઇન અ ગ્રુપ. લિસ્ટ 5 ડિફરન્ટ વે ઇન વિચ યુ કેન એન્ડ યુ કેન નોટ યુઝ અ રૂલર. થિંક ડિફરન્ટલી. યુ કેન રાઇટ અ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. અહીંયા આપ્યું છે કે રૂલર 5 વસ્તુ એવી શું છે કે જે તમે કરી શકો અને કેન નોટ યુઝ અ રૂલર, રૂલરનો ઉપયોગ કર્યા વગર. અને થિંક ડિફરન્ટલી, અલગ અલગ રીતે વિચારો. યુ કેન રાઇટ મોર આન્સર એન્ડ પુટ ધેમ ઓન ધ નોટિસ બોર્ડ. અને નોટિસ બોર્ડ પર લખો, પણ તમારે તમારી આ ટેક્સ્ટ બુકમાં લખવાનું છે. અહીંયા ફર્સ્ટ લખ્યું છે વી કેન ડીગ અ હોલ વિથ અ રૂલર. રૂલર વડે આપણે ખાડો ખોદી શકીએ છીએ. વી કેન નોટ ડ્રો અ સર્કલ વિથ અ રૂલર. આપણે રૂલર વડે આપણે સર્કલ દોરી શકતા નથી. વી કેન ટીયર અ પેપર. એટલે અહીંયા આપણે લખી શકશું કે વી કેન ટીયર એટલે ફાડવું. વી કેન ટીયર અ પેજ ઓફ નોટબુક. નોટબુકનું પેજ ફાડી શકીએ છીએ. તો વી કેન નોટ પેઇન્ટ. વી કેન નોટ પેઇન્ટ વિથ રૂલર. આ રીતે અલગ અલગ લખવાના છે. થર્ડમાં વી કેન એપ્લાય બટર વિથ અ રૂલર. આપણે બ્રેડ પર બટર લગાવી શકીએ છીએ રૂલર વડે. વી કેન નોટ ફ્લાય અ કાઇટ વિથ અ રૂલર. રૂલર વડે આપણે આકાશમાં પતંગ ઉડાડી શકતા નથી. વી કેન યુઝ રૂલર એઝ અ પેપર વેઇટ. આપણે રૂલર વડે ઓલું પેપર મૂકીને વેઇટ કરી શકીએ છીએ કે આ પેજનું વેઇટ આના કરતાં આ પેજનું વેઇટ વધારે છે. વી કેન નોટ કટ ક્લોથ વિથ અ રૂલર. આપણે કપડું કાપી શકતા નથી. વી કેન યુઝ રૂલર ટુ ઈટ ભેલ. નાની સ્કેલ હોય તો ભેળ પણ ખાઈ શકીએ છીએ. વી કેન નોટ ડ્રિંક મિલ્ક વિથ અ રૂલર. આ રીતે એક્ટિવિટી 3 કમ્પ્લીટ. આગળના વિડીયોમાં એક્ટિવિટી 4 જોઈશું. અસ્તુ. જય હિન્દ.